કેશોદના શેરગઢ ગામના સરપંચે બે વ્યક્તિને કચડી નાખવા કાર ચડાવવાનો આક્ષેપ. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ નજીકના અજાબ મેંદડા રોડ ઉપર બાઇક પર આવી રહેલા શેરગઢ ગામના પ્રવીણભાઈ વાળા ઉંમર વર્ષ 45 અને દેવુભાઈ બાબરિયા ઉંમર વર્ષ 46 ની પાછળથી ફોર વ્હીલ કાર ચાલકે ઠોકર મારી ઇજાગ્રસ્ત કરતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વધુ ઇજાગ્રસ્ત હોય વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત દેવુભાઈ બાબરિયાએ પોતાની પુત્રી અંગે શેરગઢ ગામના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યારે નિવેદન નોંધી આરોપીને ઝડપી ગુનો નોંધવામાં આવશે તેવું જણાવતા કેશોદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા જતા જ નાસી ગયો હતો. ત્યારબાદ ગુનો નોંધવાની ના પાડતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા ગયેલા દેવુભાઈ બાબરિયા અને પ્રવીણભાઈ વાળા મેંદડાના અજાબ રોડ ઉપર પરત શેરગઢ આવી રહ્યા હતા. ત્યારે બનાવ બનેલા શેરગઢ ગામના મોહિત ઉર્ફે મોહન દયાત દ્વારા બે લોકોને કાર વડે ઠોકર મારી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાના ઇજાગ્રસ્તોએ આક્ષેપ કર્યા છે. કેશોદના શેરગઢ ગ્રામ પંચાયતના વિવાદો અને જૂના બંદૂકના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત દેવુભાઈ બાબરિયા અને પ્રવીણભાઈ વાળા દ્વારા આક્ષેપ કર્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધી મેંદડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ દેવુભાઈ કાળુભાઈ બાબરિયા, ગામ રહેવાસી શેરગઢ. મારી છોકરી 4 વર્ષથી કેસ હાલતો હતો ને હમણાં સાહેબે મને બોલાવ્યો. સાહેબે કીધું કે તમારી ફરિયાદ લેવામાં આવે. ફરિયાદ અહીંયા લખાઈ ગઈ છે. લખાવીને સાહેબે કીધું એ છોકરો આરોપી પકડાશે એટલે એ કે હું તમને બોલાવીશ તો તમારે સહી કરી લેવાની ને ખાલી હું તારીખ નાખી દઈશ, તમારી એફઆઈઆર ફાટી ગયા. છોકરાને પકડવા ગયા બે પોલીસ વાળા. એ પોલીસ વાળા પકડવા ગયા. છોકરો એ પોલીસ વાળાના હાથમાંથી છટકી ગયો. સબીરભાઈ પકડવા ગયા હતા તોય છટકી ગયો. પછી આ લોકો જે અમારા ગામનો સરપંચ છે એ માથાભારી બહુ છે ને શેરગઢ ની કન્યા શાળા એ લોકો ગેંગ આખી બંધ કરાવેલ છે. પછી આ લોકો સાહેબ આગળ ગયા. હું સાહેબ ને કીધું આ છોકરો આ માણસ સામો ખોટો છે તો સાહેબે ન કર્યું. પછી દેવાભાઈ આગળ ગયા. દેવાભાઈએ ફોન કરી દીધો સાહેબ ને કે ફરિયાદ ન કરતા. પછી મને ના પાડી સાહેબે, ગોયલ સાહેબે કે ભાઈ આ ફરિયાદ તારી નહીં થાય. પછી હું એસપી સાહેબ આગળ ગયો. એસપી સાહેબ આગળથી હું આવતો હતો અહીંથી મોટરસાયકલ ને ફોર વ્હીલર ઠોકર મારી નાખવા હાટું એ કઈક અમારી મહેનત કરે અમારી વાહે અમને મારી જ નાખવા આવી ગયો. કારણ કે એને ભાજપ સરકાર છે એટલે એને ટેકો